નમસ્કાર મિત્રો, ભારતની રાજનીતિમાં અત્યારે એક સવાલ સૌથી વધુ ગુંજી રહ્યો છે કે શું બંગાળના ગઢને જીતવો કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી માટે શક્ય છે? ભાજપે હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહાર જેવા રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું. બિહારમાં તો નીતિશ કુમાર સાથે સમીકરણો બદલીને પોતાની સરકાર પણ બનાવી લીધી. પરંતુ આટલી સફળતાઓ છતાં બંગાળ હજુ એક એવો કિલ્લો છે જે ભાજપ માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે. জয় বাংলা, জয় বাংলা, আবার দেখা হবে, फिर मिलेंगे, राहे गुलशन तो फूल खिलेंगे और जो फूल खिलेंगे और रहा तृणमूल तो फिर मिलेंगे. 2016 હોય કે 2021, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે પૂરી તાકાત લગાવી, છતાં બંગાળની જનતા મમતા બેનર્જી સાથે અડગ ઊભી રહી છે. ચાલો વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને ભારતીય અને જીઓપોલિટિકલ સાથે જોડાયેલી નિષ્પક્ષ અને સાચી માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, રાજકીય વિશ્લેષકો માને છે કે બંગાળમાં વિપક્ષી રણનીતિમાં ક્યાંક એવી ચૂક થઈ ગઈ છે જે મમતા બેનર્જીને વધુ મજબૂત બનાવી રહી છે. મમતા બેનર્જી એટલે એક એવી મહિલા નેતા જે છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે, છતાં તેમની છબી આજે પણ એક સંઘર્ષ કરનાર મહિલા તરીકે ઓળખાય છે. સુતરાઉ સાડી અને હવાઈ ચંપલ પહેરીને મા, માટી અને માનુષની વાત કરનાર મમતા દીદી પર જ્યારે પણ વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવે ત્યારે બંગાળની જનતા તેને પોતાના રાજ્યના અપમાન તરીકે જુએ છે. ભૂતકાળમાં અમિત શાહ હોય કે અન્ય નેતાઓ દ્વારા કરવામાં આવેલી આકરી ટિપ્પણીઓ બંગાળમાં ભાજપ માટે ઊંધી પડી હોય તેવું પણ અનેકવાર જોવા મળ્યું છે. બંગાળની રાજનીતિમાં તપાસ એજન્સીઓનો દબદબો રહ્યો, ઈડીના દરોડા પડ્યા અને અનેક નેતાઓના નામ પણ ઉછળ્યા, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર મમતા બેનર્જીની લોકપ્રિયતામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા નથી મળ્યો. The party plan. Is it the duty of the ED and Amit Shah? The nasty home minister? The naughty home minister? તેમની બોડી લેંગ્વેજ આજે પણ એટલો જ આત્મવિશ્વાસ છલકાવે છે જેવો 10 વર્ષ પહેલા હતો. મમતા બેનર્જી પાસે એક એવી મુખ્યમંત્રીની છબી છે જે પોતાના રાજ્યમાં હિત માટે જરૂર પડે ત્યારે રસ્તા પર ઉતરી પડે છે, આંદોલનો કરે છે અને સ્ત્રીઓના સશક્તિકરણ માટે પણ કામ કરે છે. લઘુમતીઓના મત અધિકારોની વાત કરે છે અને સાથે જ જગન્નાથ ધામ કે દુર્ગા પૂજા જેવા સાંસ્કૃતિક ઉત્સવો દ્વારા હિન્દુ મતોને પણ પોતાની સાથે રાખવાની આવડત ધરાવે છે. ટૂંકમાં મમતા દીદીને તેમના જ ગઢમાં હરાવવા એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. મિત્રો, મમતા બેનર્જીની તાકાત માત્ર તેમની પોતાની લોકપ્રિયતા નથી, પરંતુ તેમની પાસે અત્યારે એવી રણનીતિકાર ટીમ છે જે ભાજપના દરેક દાવને પછાડવા માટે માહેર છે. આ ટીમમાં સૌથી મોટું નામ છે અભિષેક બેનર્જી. અભિષેક બેનર્જીને તમે તૃણમૂલ કોંગ્રેસના પ્લાનિંગના બાદશાહ કહી શકો છો. તેમની રણનીતિ એટલી સચોટ હોય છે કે વિપક્ષી પાર્ટીઓ તેને સમજવામાં ઘણીવાર મોડી પડી જાય છે. અભિષેક જે રીતે મોટી મોટી રેલીઓ કરી રહ્યા છે અને જે રીતે જનતાની ભાષામાં સંવાદ કરી રહ્યા છે, તેનાથી બંગાળના યુવાનોમાં તેમનો ক্রেজ সতত વધી રહ્યો છે. এ দিদি শুনেছেন, নারীদের প্রতি সম্মান, রাজ্যের একজন নির্বাচিত মুখ্যমন্ত্রী বয়সে তার থেকে কম করে 10 বছরের বড়, তাকে বলছে এ দিদি. આ ચૂંટણીમાં મમતા બેનર્જીની લેડી બ્રિગેડ પણ કમાલ કરી રહી છે. ખાસ કરીને સાયોની ઘોષ જેવી નેતાઓએ પૂરા બંગાળમાં માહોલ બદલી નાખ્યો છે. માત્ર 32 વર્ષની આ युवान नेता અત્યારે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. पहले आके ये भाजपा सरकार क्या बोलती है? एक ही बात बोलती है ना, वादा करो नहीं छोड़ोगे तुम मेरा साथ, जहां तुम हो वहां मैं भी हूं, यही बोलता है ना. और इलेक्शन के बाद आप लोग क्या बोलते हैं? आप लोग बोलते हैं क्या हुआ तेरा वादा. સાયોની ઘોષ બંગાળના જે પણ ખૂણે જાય છે ત્યાં લોકોની એવી ભીડ ઉમટી પડે છે જે જોવાલાયક હોય છે. સાયોની ઘોષની ખાસિયત એ છે કે તેઓ ધર્મ કે નફરતની રાજનીતિને બદલે
વિકાસ અને બંગાળની અસ્મિતાના મુદ્દાઓ પર ભાર મૂકે છે. મમતા બેનર્જીએ હંમેશા સ્ત્રી શક્તિ પર ભરોસો મૂક્યો છે. આજે તૃણમૂલ કોંગ્રેસ પાસે 17 મહિલા સાંસદ અને 37 મહિલા ધારાસભ્યો છે, જ્યાં ભારતીય રાજનીતિમાં એક મોટો આંકડો માનવામાં આવે છે. આ વખતે પણ મમતા દીદીએ 52 જેટલી મહિલાઓને ટિકિટ આપી છે અને મોટો દાવ ખેલ્યો છે, જેમાં શ્રેયા પાંડે, અદિતિ મુનશી, સાયંતિકા બેનર્જી અને લવલી મૈત્રા જેવા નામ સામેલ છે. મમતા બેનર્જી જાણે છે કે જો બંગાળની મહિલાઓની તેમની સાથે રાખશે તો દુનિયાની કોઈ પણ તાકાત તેમને હરાવી શકશે નહીં. અભિષેક બેનર્જીએ છેલ્લા 5 વર્ષમાં તૃણમૂલના સંગઠનને પાયાના સ્તર સુધી મજબૂત કર્યું છે. પંચાયત હોય કે બૂથ સ્તર, તેમના કાર્યકર્તો 24 કલાક એક્ટિવ રહે છે. સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા, લોકોની મદદ કરવી અને સતત જનસંપર્ક રાખવો, આ રણનીતિ જ અત્યારે બંગાળમાં ટીએમસી માટે વિનિંગ ફેક્ટર સાબિત થઈ રહી છે. મમતા બેનર્જીની દીદીવાળી ઇમેજ અને અભિષેક બેનર્જીનું ડિજિટલ યુગનું પ્લાનિંગ, આ બંને મિશ્રણ વિપક્ષી દળો માટે એક અદ્ભેદ કિલ્લો બની ગયું છે. હવે વાત કરીએ ભૌગોલિક ગણિતની, જે બંગાળમાં સરકાર બનાવે છે. બંગાળમાં 6 જિલ્લાઓ એવા છે જે મમતા બેનર્જી માટે પાવર હાઉસ સાબિત થયા છે. મુર્શિદાબાદ, માલદા, ઉત્તર દિંજાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા અને બીરભૂમ. આ 6 જિલ્લાઓનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે વિધાનસભાની 294 બેઠકોમાંથી 118 બેઠકો એટલે કે લગભગ 40% બેઠકો માત્ર આ જ જિલ્લાઓમાંથી આવે છે. 2021ની ચૂંટણીમાં જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 215 બેઠકો જીતી હતી, તેમાંથી 106 બેઠકો તો માત્ર આ 6 જિલ્લાઓમાંથી જ આવી હતી. આ જિલ્લાઓમાં તૃણમૂલ કોંગ્રેસનો જીતનો દર 87% જેટલો ઊંચો રહ્યો છે, જ્યારે ભાજપ માત્ર 14 બેઠકો પર જ અટકી ગયું હતું. 2026ની તૈયારીઓમાં પણ મમતા બેનર્જી આ વિસ્તારોમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યા છે. અવાજ અને અંદાજ બંનેમાં દીદીની છબી આજે પણ બંગાળની જનતાના મનમાં વસેલી છે. હવે સવાલ એ છે કે શું મમતા દીદી આ વખતે પણ જીત હાંસિલ કરશે કે પછી બંગાળનો મૂડ બદલાશે? જે રીતે અત્યારે ગ્રાઉન્ડ પર સ્થિતિ દેખાઈ રહી છે તે મુજબ મમતા બેનર્જી મા, માટી અને માનુષીની થીમ આજે પણ બંગાળી ગૌરવ સાથે જોડાયેલી છે. ભાજપ ભલે બીજા રાજ્યોમાં જીતતી હોય, પરંતુ બંગાળમાં બંગાળી અસ્મિતાનો મુદ્દો હંમેશા ઉપર રહ્યો છે. 4 મેના રોજ જ્યારે પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે કે જનતાએ કોના પર મહોર લગાવી. પરંતુ અત્યારે તો માહોલ મમતા દીદીની તરફેણમાં વધુ નમેલો જોવા મળી રહ્યો છે. મિત્રો, પશ્ચિમ બંગાળની રાજનીતિના વિશ્લેષણમાં અત્યારે આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો અને બંગાળમાં આ વખતે કોની સરકાર બનશે, તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ પોલિટિકલ્સ સાથે જોડાયેલી ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.